મારી માં છે એ વહેલા ઉઠીને એ બધું એમ કે તમે સુતા રહેજો, હું વહેલી ઉઠી એ બધું કામ કરીને ટિફિન તૈયાર રાખે, અમારે ખાલી ભેગું જવાનું ના આવું. સાંજે આવીને એમ કે તમે થાકી ગયા હે, તમે ફરો ખાવ, હું કામ કરી લે. અટાડે આપણે એ શબ્દ યાદ આવે, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જમાતું. એવા અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, મોઢે બોલું માં, મને હાથે જ નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. મિત્રો, આજના કાર્યક્રમની જે શરૂઆત છે તે માં. માં એક એવો શબ્દ કે જે મને અને તમને કદાચ એમ કહેવાય કે લાગણીઓથી તરબતર કરી મૂકે છે, મને અને તમને ભાવથી ભીંજવી દેશે. મિત્રો, આજે 12 મે 2024 એટલે કે માતૃ દિવસ. આમ તો માનો કોઈ એક દિવસ ના હોય, માનું આખી જીવન હોય, મા માટે આખી જિંદગી હોય. પરંતુ જ્યારે કોઈ સ્પેશિયલ દિવસે આપણે માને યાદ કરવી હોય, મારે અને તમારે કદાચ આજીવન આપણા ચામડાની કદાચ મોજડી કરીને પહેરાવીએ, છતાં પણ માના ઋણમાંથી ક્યારેય મુક્ત નથી થવાના. પરંતુ આપણો જે ભાવ છે તે મા માટે રજૂ કરવો હોય તો અમારા ઘણા બધા કાર્યક્રમોમાં લીલુબેન આવી ગયા છે, તો અમે એને અમારા વનિતાબેન પટેલ જ કહીએ છીએ. પરંતુ એની ઓળખાણ અમારે આપવી હોય તો લીલુબેન ટુકડિયા અમારી સાથે છે, અને તેમની ખુદની જે રચનાઓ છે મા વિશે, મા અને દીકરીના પ્રેમ વિશે, મા અને દીકરાના પ્રેમ વિશે તેના ગીતો સાંભળશું. અને આવા ગીતો તમને ક્યાંય સાંભળવા નહીં મળે. એની સર્વપ્રથમ વખત હું અમારા વિડીયોમાં ચોખવટ કરવા જઈ રહ્યો છું, કારણ કે તે તેમના ખુદની રચનાઓ છે. લીલુબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. બેન, માતૃ દિવસ નિમિત્તે આપણે મળ્યા હોય, મા વિશે ઘણી બધી વાતો કરવી છે, ઘણા બધા કીર્તનો કરવા છે, પરંતુ તમે શરૂઆતમાં માને કઈ રીતના બોલાવશો? જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આપણે ફરીવાર અનમોલ મોતી ગુજરાતમાં મળ્યા છે, અને આજનો આપણો વિષય છે કે માતૃદિન વિશે. કે જેમ અનમોલ મોતી ગુજરાતના છે ને, એમ માનો પ્રેમ એ અનમોલ છે. કે માં છે ને એના પ્રેમનો કોઈ મોલ નથી. અને આપણે ભગવાને પણ કીધું કે ઘેર ઘેર ભગવાનનું સર્જન, ઘેર ઘેર ભગવાન નથી પહોંચી શકતા, એટલે ભગવાને માનું સર્જન કર્યું છે. કે આપણે મા વિશે ઘણી બધી એવી કવિઓએ રચના કરી છે કે માના એક એક ગીત આપણે સાંભળીએ તો એ માના પ્રેમનું દર્શન એમાં થાય. ને ખરેખર અટાણે માની અનુભૂતિ કિના પાસે ન હોય, બધાય પાસે હોય. કેમ કે જન્મ માં દે, જન્મ પહેલા કોઈ ઓળખતું હોય ને તો એક મા છે. કે આપણે જન્મના 9 મહિના પહેલા આપણે મા ઓળખતી હોય, તે દિનો એમ કે આપણે મા હારે સંબંધ થઈ જાય છે. તો એવી જ એમ કે આ માતૃ દિવસ, કે માતૃ દિવસ તા કાયમીની માટે છે, કે માનો દિવસ તા કાયમની માટે છે. પણ આ એક જે નિર્ધાર કરેલો દિવસ છે કે આ દિવસે આપણે માતૃ દિવસ મનાવશું. તો એવી રીતે આપણે માતૃ દિવસ મનાવીએ. અને માના પ્રેમ વિશે તો બધાને ખબર જ છે કે મા પણ ખરેખર આપણે કહીએ ને કે અમુક વસ્તુ છે ને એની કિંમત હોય જ બધાને માની, પણ જે એ કિંમત ગુમાવ્યા પછી આપણે એની ખોટ ને વેદના આપણે થતી હોય ને, એ તો જેને મા ગુમાવી હોય ને એને જ ખબર હોય કે મા એટલે શું વસ્તુ છે. તો આજે મા દીકરાનો પ્રેમ કે મા દીકરીનો પ્રેમ, મા એટલે મા, તે દીકરાની મા હોય કે દીકરીની મા હોય, પરંતુ મા શબ્દ જ્યાં આવે ત્યાં બધું આવી જાય. જેમ તમે હમણાં કીધું ને કે પરમેશ્વર પહોંચે ના સઘળે, તેથી બનાવી મા તે કેવળ મા. પરંતુ એના જે તમારા શબ્દો, તમે જે તમારા શબ્દોમાં જે રચના કરી છે તે આપણે દર્શક મિત્રોને સંભળાવશું. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આમ તો એમ કે જોઈએ ને તો મા વિશે તો ઘણી રચનાઓ છે ને. મા બીજા વગડાના વાહ કહેવત છે ને.
તો આજે આપણે કવિ પિંગળદાસની રચના છે એની આપણે બે શબ્દ દર્શક મિત્રોને સંભળાવીએ કે માં છે ને એ દુનિયામાં ક્યાંય જડે નહીં એમ, માં જેવી વસ્તુ છે. એટલે એ રચના છે ને એ આપણે આજે લઈશું કે એવી મીઠી રે સાકર ને મીઠી શેરડી કે એથી મીઠા જને તાના એતરે પ્રભુજી મારા આવી રે જને તાને કિયા ગોતવી કે એવા નવ નવ માસ રાખમાએ ઉદરમાં કે નવ મે માસે દીધો છે જલમ રે પ્રભુજી મારા આવી રે જને તાને કિયા ગોતવી કે એવા પાલણ પોષણ કરી મોટા કર્યા કે એવા પાલણ પોષણ કરી ઉજેરિયા કે કેવા કેવા લોડાવા માએ લાડ રે પ્રભુજી મારા આવી રે જને તાને કિયા ગોતવી કે મોમાં કોળિયા દયને મોટા કર્યા કે બાવડું જાલીને હાલો તાહી ઘડાયું રે પ્રભુજી મારા આવી રે જને તાને કિયા ગોતવી કે આવી રે જને તાને કિયા ગોતવી. બેન, માની વાત કરી, જનેતાની વાત કરી અને માતૃદિવસ નિમિત્તે તમારા ગીત સાંભળ્યા પછી શું બોલવું શું નથી બોલવું સમજાતું નથી, પરંતુ ભાવથી ગાવો છો, આંખમાં પાણી સાથે ગાવો છો અને એ જ વસ્તુ જે છે તે અમારા અને અમારા દર્શકોના દિલ સુધી પહોંચે છે. આ વિશે વધારે કંઈ કહેવું હોય તમારા શબ્દોમાં આપણે દર્શકોને શું કહેશું? ખરેખર એમ કે આમ તો જોઈએ ને તો માં છે એમ કે એવું ભગવાને માનું એવું સર્જન કર્યું છે. તો આપણે એટલું કહીએ કે માની આપણે ઇજ્જત કરીએ અને માને પ્રેમથી રાખીએ. કેમ કે અટાણાના યુગમાં તો બધાને ખબર હશે કે સારો સમય છે, પેલા કંઈ નહોતું, એકાબીજાને પ્રેમ હતો ને અટાણે એવી આધુનિક વસ્તુ આવી ગઈ છે કે બધાય દૂર થઈ ગયા છે, કે આ ટેકનોલોજીથી બધાય દૂર થઈ ગયા છે. પણ છતાંય આપણે એટલું કહીએ કે માની નજીક રહ્યો, માને સંભાળ્યો. કેમ કે માએ જે મોટા કર્યા હોય ને કે ભોગ જે દીધો હોય ને એ તો માને જ ખબર હોય. કાઢી મુખેથી ખોડિયા તમને ખવડાવે. હા, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. મિત્રો, માને જે નામ આપ્યું છે લીલુબેન, માને જે સ્થાન આપ્યું છે તે બધાથી ઉપર, એટલે કે ત્યાંથી માં પછી દેવ મહાદેવ જે કોઈ પણ શક્તિઓ જે કોઈ પણ ભગવાનો છે તે પછી શરૂ થાય છે. પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં પોતાના ઉંમરે ઉભેલી માને ભૂલી અને બાર દોટું મેલતા હોય, બાર દોડતા હોય. પરંતુ આ જે માનો જે પ્રેમ છે તે આપણા શાસ્ત્રોમાં તો ખૂબ લખ્યો જ છે. આપણે કીધું ને કે મહાહેતવાળી, કે જેના મહા એટલે કે મોટા જે માના હેત હોય એ આપણે યાદ કરીએ તો આપણે એ મહાહેતવાળી જે ગીત છે એ ખૂબ જ આપણે આદિત્ય ગઢવીનું ગાયેલ છે ને ખૂબ પ્રચલિત છે. તો આપણે એના બે શબ્દ લઈ લઈએ કે હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જમાતું, મહાહેત વાળી દયાળી જમાતું, સુકામાં સુવાડી બિને પોઢી પોતે
પીડા પામુ પંડે તજે સ્વાદ તે તો મને સુખ માટે કટુ કોણ થાતું મહાહેતવાડી દયાળી જમાતું મહાહેતવાડી દયાળી જમાતું. મિત્રો, લીલુબેન સાથે અમારી એક ચોથી મુલાકાત છે, પરંતુ કાંઈક ભગવાનનો સંકેત કાંઈક એવો હોય કે દર વખતે અમને અને લીલુબેનને 4 માંથી 3 વખત એવું થાય છે કે અમને મળવા માટે કોઈક ને કોઈક બીજું જ નિમિત્ત બને છે. બેન, આજે પણ આપણે મળ્યા છે તો શાંતિબેનના ઘરે. બેનની આંખમાં આંસુ છે, ભાવ છે, અને આ જ ભાવ જે છે ને તેની જ બેન અમે આમ તો કોઈ અમારા કાર્યક્રમમાં રડી અમને ગમતું નથી, પરંતુ આ ખુશી પણ આ પ્રસંગ જ એવો છે અમીરભાઈ કે માના એતનો કોઈ મોલ નથી, એટલે આપણે આંખમાં આંસુ આવી જ જાય. કદાચ આપણો દર્શક મિત્ર છે ને એ આંસુ સાથે જ જોહે. બિલકુલ બિલકુલ. અને મા પ્રત્યેનો ભાવ બહુ વાતો નથી કરવી. આજે લીલુબેન પાસેથી આપણે એમને હાવ બધો લાભ લઈ લેવો છે ખરેખર. બેન, હજી એક ગીત જે આપણે બહુ જૂનું ગીત જે મા પ્રત્યેનો ભાવ રજૂ કરવો હોય ને તો પેલા આપણા કાનમાં આપણા મગજમાં એ જ શબ્દો આવે. ઈ રચના જે છે જનનીની જોડ સખી નહીં મળે. કદાચ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં દુનિયાની કોઈ પણ જગ્યાએ માણસ ગમે એવડો મોટો બને, પરંતુ કદાચ માના ખોળામાં માથું મૂકી અને જે પથારી છે, જે આનંદ છે તે કદાચ દુનિયામાં ક્યાંય નહીં મળે. અમારો લક્ષ્મણસિંહ બહુ ઓછો ઇમોશનલ થાય છે, પરંતુ આજે તે પણ અમારો કેમેરામેન પડદા પાછળનો જે અમારો કસબી છે તે પણ આજે કંઈક અલગ જ ફિલિંગ એના અંદર પણ આવી છે. તો આજે જનનીની જોડ વાળી વાત છે, જે ગીત છે તે આપણે દર્શકોને સંભળાવશું. મા વિશે ખૂબ સરસ કવિઓની રચના લીધી, પણ આ જનનીની જોડ છે ને એ એટલું એમ કે જૂનું છે, અને એ ભણવામાં આપણે કવિતા રૂપે આવેલ છે, એટલે નાનાથી છોકરાથી લઈ અને બધાને આવડતી જ હોય. અને આમાં જે માના ગુણગાન ગાયા છે ને એવા એમ કે એકય રચનામાં છે, પણ આના જેવા જે રહસ્યભર છે એ નથી. તો આપણે આજે આ એક માની રચના લઈએ કે મીઠા હે મધુ ને મીઠા મેહુલા રે લોલ કે મીઠા હે મધુ ને મીઠા મેહુલા રે લોલ કે એથી રે એ મીઠી છે મોરી માત જો આ જનની એ જોડ સખી નહીં જડે રે લોલ મારી આ જનની એ જોડ તો સખી નહીં જડે રે લોલ કે પ્રભુના ઈ પ્રેમ તણી પૂતળી રે લોલ કે જગથી એ જુદેરી માની જાત જો આ જનની ઈ જોડ સખી નહીં જડે રે લોલ કે અમીથી એ ભરેલી એની આખડી રે લોલ કે વાલથી એ ભરેલા માનાઈ વેણ જો આ જનની ઈ જોડ સખી નહીં જડે રે લોલ કે જગથી કે જગનો આધાર એની આંગણી રે લોલ ઈ જગનો આધાર માની આંગણી રે લોલ ઈ કાળો જામા એ કઈક ભરા કોડ જો આ જનની ઈ જોડ સખી નહીં જડે રે લોલ મારી આ જનની ઈ જોડ સખી
વિશે જેટલું ગાવીએ જેટલું કહીએ એટલું ઓછું હોય. પણ બેન સામાન્ય રીતે એવું બને કે એક મા બાપ જે છે તે 4 સંતાનોને 3 સંતાનોને સાચવી લેતા હોય, ભણાવતા ગણાવતા મોટા કરતા હોય, સંસ્કારોનું સિંચન કરતા હોય, અને આ 4 સંતાનો વચ્ચે જ્યારે એક મા કે એક બાપ, અગર તો મા બાપ નથી હચવાતા, મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે, એના વિશે શું કહેવું છે? અમીરભાઈ, તમે કીધું ને કે આ મા બાપ છે એ એમ કે દુઃખી થાયશ, તો ખરેખર દીકરાના મા બાપ છે ને એ કોઈ દી વૃદ્ધાશ્રમમાં જતા જ નથી. જઈએ સાસુ ને સસરા બને ને તો એ વૃદ્ધાશ્રમમાં જાય. ને ઘણી જગ્યાએ એમ કે હારી જગ્યાએ એવું છે કે મા બાપના ક્યાંય વારા હોય કે ક્યાંય મા બાપ છે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે છે. તો ખરેખર એ મા બાપ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આપણે આ કિંમત એની ન સમજાય, પણ જે મા બાપ ન હોય ને ત્યાં આપણે ડગલે પગલે એની ખોટ લાગે કે આ આવી રીતે છે. તો હમણાં જ કેદાન કવિનું આપણે ખરેખર એક ગીત જિજ્ઞેશ કવિરાજ જે ગાયું હતું એ મા વિશે છે, કે એ જિજ્ઞેશ કવિરાજની મા વિશે જ એને ગાયું હતું કે જે મા ન હોય ને ત્યાં આપણે માના ગુણગાન કેવા યાદ આવે. ને તો આપણે એક કડી રસના આપણે લઈએ કે હૈયું રે હે માળો મા તું દયાનો મીઠો દરિયો જો કે અમી વરહે આ કળજુગમાં વરહે લીધો કે કેદાન કે રે ગયા તોલું એ તારી તોલે કોઈ ન આવે જો મારા જન્મની એ દેનારી માં મને તારી યાદ બહુ આવે જો એ તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે જો મારા જન્મની એ દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મને તારી યાદ બહુ આવે જો. આ તા અમીરભાઈજીને માન નહીં હોય ને એને એમ કે એટલી માની ખોટની વેદના છે. માં ન હોવાની વેદના શું છે ને એ કોઈ અનાથને જઈને પૂછીએ ને બેન, તો જ ખબર. અગર તો જેણે નાનપણમાં પોતાની માં ગુમાવી છે, માનો પ્રેમ શું હોય એ તો જેને માં નથી એને જ ખબર છે. બેન વાત કરી છે માતૃ દિવસ છે, માં વિશે વાત કરી છે, અને આજનો આપણો જે આજે એપિસોડ છે તે સંબંધો, મા દીકરાના સંબંધો, બેન ભાઈના સંબંધો, એના ઉપર આજ આખો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને તેમાં તમારા મોઢેથી નહીં કહું પણ દિલથી જે શબ્દો આવે છે તે સાંભળવાનો આનંદ કંઈક અનેરો છે. અને હવે મારે વાત કરવી છે બેન ભાઈ વિશે. એમાં તમને ગમતું કોઈ સરસ મજાનું જે ગીત છે તે આપણે દર્શકોને સંભળાવશું, પરંતુ એ પહેલાં તમારા જીવન સાથે જોડાયેલી જે ઘટના છે એ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડશું. તો આપણે દર્શક મિત્રોને એટલું જ કહ્યું કે જો ભાઈ બહેનના સંબંધની વાત હોય તો એ સંબંધ એક નિસ્વાર્થ સંબંધ છે, કે ભાઈનો ને બહેનનો પ્રેમ છે એ નિસ્વાર્થ છે, એમાં કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય. અને અમે છે એ 6 બહેનો છે, અને સગી 6 બહેનો છે, અને હગો ભાઈ નથી, પણ હજી સુધીમાં અમને ખબર નથી પડી કે અમારે હગો ભાઈ નથી. કેમ કે કાકા બાપાના દીકરા એવા છે બધાય કે અમને ક્યારેય ભાઈની ખોટ નથી પડવા દીધી. કે અમારો કોઈ પણ બેનનો પ્રસંગ હોય, ઘરે પ્રસંગ હોય, કે કોઈ પણ બેન વિશે ગમે પણ કામ હોય તો અમને હજી સુધીમાં કોઈ દી ખબર નથી પડી કે અમારે ભાઈ નથી. અગર તો ભાઈ ગુમાવ્યા છે, કે જે રક્ષાબંધનના દિવસે કાંડું શોધે છે, કોના કાંડે રાખડી બાંધી, આવી બહેનો પણ છે, એમની પણ કંઈક ને કંઈક વેદના હોય. અગર તો ક્યાંક આજના સમયમાં ક્યાંક ને ક્યાંક બેન ભાઈઓને કંઈક ને કંઈક વ્યવહારિક કોઈ એવી તકલીફો ઊભી થઈ હોય કે ભાઈ બેન અલગ પડી ગયા હોય તો કદાચ આપણા એક આ ગીતથી આપણી જે બેનની જે વેદના છે તે આપણી ભાઈ સુધી પહોંચાડવાની કોશિશ કરશું કે ખરેખર
ભાઈ વગરની જે બેન છે તેની વેદના શું હોય, અને એકાદ કેસમાં પણ આપણું આ ગીત સાંભળી ને કદાચ બેન ભાઈ ભાઈ પાછો કાંડું ધરીને ટાણે ઊભો થઈ જાય એવી આપણે ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના કરશું. બરોબર. તો આપણે કીધું ને કે ભાઈ બેન વિશે આપણે એક લેવાનું છે. તો એક માતાજીની રચના આપણે ખૂબ જ જૂની છે કે કોઈએ એવી જે બહેનોને ભાઈ નહીં હોય એને માતાજી પાસે માગ્યું હે કે અમને એક ભાઈ આપો એમ. તો એવી રીતે આપણે એ ભાઈ બહેનને લગતી એક આપણે રચના લઈએ કે મારી અમે સાત બેનો મળી જો ને સામટી કે માડી મારે નથી રે એ માડી જાયો વીર રે માતાજી રે એ આ નાનેરી બેની માગે એક વીરલો કે માડી મારે રક્ષા રે બંધનનો દિવસ આવ્યો એ માડી હું તો કોને રે બાંધું અમર રાખડી રે હે કુળદેવી માં આ નાનેરી બેની રે માગે એક વીરલો હે માડી મારે જવતલ ઓમવાનું ટાણું જો ને આવ્યું એ મારી મારે માંડવડે નથી રે એ માડી જાયો વીરો રે કુળદેવી માં એ નાનેરી બેની રે એ માગે એક વીરલો કે માડી મારે વીર રે પસલીનો દિવસ આવ્યો કે માડી મારા કોણ રે થાય મોંઘેરા મહેમાન રે હે કુળદેવી માં નાનેરી બેની માગે એક વીરલો. ખૂબ સરસ. બહેનોની વેદના, બેન ભાઈનો પ્રેમ, કદાચ બધી બહેનોનું પ્રતિનિધિત્વ તમે કર્યું છે આજે એકલાએ કે બેન ભાઈનો પ્રેમ કેવો હોય. તમે જે ગાવો જે સંભળાવો ને અમને એવું થાય કે અમે સાંભળ્યા જ કરીએ, પરંતુ સમયનો પણ આપણે થોડીક મર્યાદા હોય. થોડા સમયમાં ઘણું બધું સંભળાવી દેવાનું છે, બતાવી દેવાનું છે. માં પછી આપણે બીજી કોઈ વ્યક્તિ હોય તો એ આપણા ભાભી છે. તો મારે ભાભી છે એ બધા એમ કે બહુ પ્રેમાળ છે અને બધા એમને પ્રેમ કરે છે. પણ અમારે કોરોના કાળમાં અમારો ઝુમખો છે ને એક તૂટી ગયો કે એમાં એક અમારા ભાભી હતા એનું અવસાન થયું. એનું એમ કે અમને બહુ દુઃખ થયું કે એવા પ્રેમાળ હતા ને અમને મા સમાન અમારે હતા. તો મેં એના વિશે એક રચના કરી છે. તો એની એક આપણે ખાલી કડી સંભળાવીએ કે કેવી ખોટ પડીશ, કેવી એને યાદ આવે. તો એ વિશે હું એક કડી સંભળાવું કે હાલ ને માડી બોલ ને માડી કે મંગાઈ રે સાઈ એ તારા વિના દિલની મારી કોને કરું વાત કે યાદ તારી આવે હે મન યાદ તારી આવે એ યાદ તારી માં બહુ આવે હું ક્યાં કરું ફરિયાદ યાદ તારી મને બહુ આવે માં ક્યાં કરું ફરિયાદ. મિત્રો, બેને એની જે ભાવનાઓ છે તે રજૂ કરી છે, પરંતુ આ ભાવનાઓ માત્ર મારી કે લીલુબેનની નથી. આ ભાવનાઓ છે એ દરેક સંતાનોની કે જેણે માની કુખેથી જન્મ લીધો છે. અને આ દુનિયામાં કોઈ એવું નથી કે જેણે દરેકને જન્મવા માટે માની કુખની જરૂર પડે જ છે, માની જરૂર પડતી હોય. આજનો કાર્યક્રમ જે છે તે સ્પેશિયલ આ પૃથ્વી પરની દરેક માતાઓ માટે તો છે જ, પરંતુ આ કાર્યક્રમ દ્વારા સૌથી પહેલાં
મારી મા માટે આ કાર્યક્રમ, મારી ખુદની મા માટે કે બેને માહોલ ખરેખર એવો બનાવ્યો હોય કે શબ્દો ઓછા મળે છે. એ બધી માતાને આ કાર્યક્રમ આપણો ડિલે કરતા કર્યો, પણ પહેલા આપણે આપણી માને કરીએ બિલકુલ. કે આપણી માં છે એ આપણા માટે શું છે કે એ શબ્દ આપણે ન બોલી શકીએ કે જેને આપણે જોઈએ જ છે કે બાળપણથી આપણે ઉછેરી ને અમારી બાળપણમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એટલે અમે બધાય કામ કરવા જતા, એવી રીતે કામ કરી અને અમને મોટી કરી. ના અમે કામ કર્યા બધાએ કે પહેલાંના જમાનામાં ખેતરમાં કામ કરવા જવાનું હતું. તો અમે મારી મા છે એ વહેલા ઉઠીને એ બધું કેમ કે તમે સુતા રહેજો, હું વહેલી ઉઠી એ બધું કામ કરીને ટિફિન તૈયાર રાખી, અમારે ખાલી ભેગું જવાનું ને આવું. સાંજે આવીને એમ કે તમે થાકી ગયા હે, તમે ફરો ખાવ, હું કામ કરી લે. અટાડે આપણે એ શબ્દ યાદ આવે ને. અત્યારે ને નાનું એવું ઘર ને 6 બહેનું, તો અમારા ઘરમાં તેથી આમ મહેમાન આવે ને તો કોઈ હમાય નહીં. તો એટલી પરિસ્થિતિ ને અટાણે ભગવાનની એવી દયા છે કે એવડું મોટું મકાન છે પણ દીકરી બધી સાસરે વહી ગયો. એટલે હવે મારી મા એમ કે એમ કે બધા હતા ત્યાં આપણે જગ્યા ટૂંકી પડતી, પણ એ જગ્યા ટૂંકી કે મોટી એ જોવાનું નહોતું. મન આપણું કેવડું મોટું છે. અમારું નાનકડું ઘર હતું ને હમાતા નહીં, પણ અમારા કુટુંબની અંદર કંઈ પણ પ્રસંગ હોય ને તો આખા બહારથી જેટલા હગાય હોય ને અમારા જ ઘર આવે. કેમ કે મારી મા એટલા હસમુખા છે, એ બોલે ને તો બધાને હહાણ જ આવે, એટલે બધાને બહુ આનંદ આવે. એટલે હવે બીજું તો એમ કે મા વિશે હું આપણે કહી શકીએ કે ગમે ત્યારે કોઈ પણ કામ હોય ને ફોન કહો ને કે મા આજ મારે આવે, તો એમ કે તું કંઈ કરજે માં, તું થાકી જાય, હું હમણાં આવા તારે ઘેર આવીને હું કરી દે. એવી રીતે મા છે એ પોતે ગમે એટલી દુઃખી થાય પણ એના સંતાનોને દુઃખી ન જોઈ શકે. તો આજનો કાર્યક્રમ હું મારી માને પણ ડિલેકેટ કરાશ અને ભગવાનને એટલી પ્રાર્થના કે મારા મા બાપ છે એવા આપણે એમ છે જન્મ જન્મ આવા જ મા બાપ મળે. આપણે 7 જન્મ સુધી ભગવાનને પ્રાર્થના કરીએ. અને મારા બાપા પણ એવા છે કે મા જેટલી સંભાળ રાખે છે ને એટલી સંભાળ મારા બાપા પણ રાખે છે. કેમ કે 6 બહેનું છે એટલે એવી એમ કે અમારી પરિસ્થિતિ નબળી હતી, પણ દીકરી એમ કે આજ મારે આ વસ્તુ જોઈશ તો હોય કે ન હોય, દીકરી માટે એ વસ્તુ આવી જતી. ને અટાણે એમ કે અમારા બાળકો છે બધી બહેનોના, તો એને એટલા હેત અને પ્રેમથી એવા રાખે છે. તો આજનો કાર્યક્રમ હું મારા મમ્મી પપ્પાને પણ ડિલેટ કરશ ને ભગવાનનો આભાર માના અને મારા મા બાપના શરણોમાં આજે હું વંદન કરશ. ને આજે માતૃ દિવસ છે એટલે મારી માના શરણમાં હો કોટી પ્રણામ છે મારા. પૃથ્વી પરની દરેક માતાઓ માટે ફરી એક વખત અમારો આ જે કાર્યક્રમ છે એમના માટે છે. અને ખબર નહીં કાર્યક્રમો પ્રોગ્રામો એપિસોડો થતા નથી, અમે કરતા નથી પણ થઈ જાય છે. અચાનક જ લીલુબેનનું મળવું અને આ બધા કાર્યક્રમ નિમિત્તે અચાનક જ આ કાર્યક્રમ રાખવો અને આખું વાતાવરણ જે છે તે માતામય બની ગયું. અને આવો નવો માત્ર એક દિવસ માટે નહીં પણ હંમેશાને માટે આપણા મા બાપનો આદર સન્માન સત્કાર કરી અને આ પૃથ્વી ઉપર આવવા માટે જે નિમિત્ત બન્યા છે તેમને એ છે તો આપણે છે. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું ને આ દુનિયાની બધી માતાઓને આપણે વંદન છે કે બધી માતા જેટલી માતાઓ છે એને વંદન છે. શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આજે આપણે ખૂબ સરસ મા વિશે જે કાર્યક્રમ કર્યો એમાં એમ કે આ માનો બધી માતાઓનો આભાર માનું છું. અને મારા કોઈ પણ આમાં શોર્ટ નાના જે ગીત છે એ મારી ચેનલમાં પણ આખા મૂકેલા છે. તમારે કોઈને પણ સાંભળવા હોય તો લીલુબેન ટુકડિયા યુટ્યુબ ઉપર કરશો તો આવશે. અને અમીરભાઈની ચેનલને પણ સપોર્ટ કરજો. અમીરભાઈને પણ હજી આપણે આગળ લઈ જવાના છે. અને ઓલું બટન ક્યું આવે છે? બટન મને નથી ખબર. બટન અમીરભાઈ ફૂગવા આવ્યા છે, સિલ્વર બટન આવે કે પેલું, હા એ બટન અમીરભાઈ પૂગવા આવ્યા છે. અમીરભાઈને વેલેરા પુગાડી દેજો અને મારી ચેનલની પર મુલાકાત લેજો. અને પૂરેપૂરો સપોર્ટ, આમ તો દર્શક મિત્રો સપોર્ટ કરે છે, એ સપોર્ટ કરે તો જ આપણે આગળ વધી શકીએ. ખૂબ સપોર્ટ કરો છો તો હજી પણ કરતા રહેજો આવો નવો સપોર્ટ. આજ સવારે જ વિચાર આવ્યો તો મને કે અમારા વિડીયોથી જો ઘણા બધાને ઘણો બધો ફાયદો થયો છે, પણ પહેલા ગેરમાંથી સીધી 5મા ગેરમાં ગાડી પીડી હતી તમારી પીડી. સર્વપ્રથમ પેલો તમે 8 સબસ્ક્રાઇબર હતા. આપણે જ્યારે પહેલી વાર મારી મુલાકાત લીધી ને ત્યાં 8 સબસ્ક્રાઇબર હતા. એના કદાચ 6 કે 7 મહિના થયા હે ને આજે
ખૂબ 31,000 પૂગવા આવ્યા છે. બહુ સરસ, તો બહુ સરસ. બધાએ ખૂબ મને સપોર્ટ કર્યો અને હજી પણ આવો નવો કરતા રહેજો ને આવો નવો પ્રેમ દેતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.